નમસ્કાર, હું આદર્શ છું. વેલકમ આદર્શ એજ્યુકેશન સોસાયટી. કેમ છો બાળકો? મજામાં જ હશો? આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 9મો સંસાધન તેના વિશે ભણશું. જુઓ મિત્રો, સંસાધન માનવ સમાજની આર્થિક વૃદ્ધિ અને વિકાસનો મૂળ આધાર હોય છે. તેના દ્વારા આપણી જરૂરિયાતોને સંતોષી શકાય છે. આજુબાજુ નિરીક્ષણ કરતાં કુદરતમાં પડેલા અનેક તત્વો તમને નજરે પડે છે, પણ તે સંસાધન ન કહેવાય. આ તત્વોને માનવી પોતાની આવડત કે કૌશલ્યથી જરૂરિયાત પ્રમાણે એનો ઉપયોગ કરે ત્યારે તે સંસાધન કહેવાય. સંસાધન એ કોઈ પણ આવશ્યકતા કે જરૂરિયાતને સંતોષનાર હોય છે. એટલે કે ઉપયોગિતા એ સંસાધનનો મૂળ ગુણધર્મ છે. અગાઉના સમયના માનવી પાસે ખનિજો ખોદવાની કે એને શુદ્ધ કરવાની આવડત નહોતી. ત્યારે લોખંડ અને બીજી ધાતુઓ કે ખનિજ તેલની એ સંસાધન નહોતા, કારણ કે એને ખબર જ નહોતી. પણ જ્યારથી માનવી ખનિજો ખોદી અને પોતાની જરૂરિયાત પ્રમાણે એનો ઉપયોગ કરતો ગયો, ત્યારથી ખનિજ એ સંસાધન બની ગયા. પવનચક્કી દ્વારા વીજળી ઉત્પાદનની ટેકનોલોજી વિકાસ પામી એ આજના યુગમાં એક મોટું સંસાધન ગણી શકાય. હજુ પણ ભવિષ્યમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ સાથે કુદરતી સંપત્તિમાં પડેલા અનેક તત્વોનો આપણે સંસાધન તરીકે ઉપયોગ કરશું અથવા તો તેનો ઉપયોગ થશે. જુઓ બાળકો, આમાં પ્રવૃત્તિ આપી છે. તમારી દિનચર્યામાં તમે કયા કયા સંસાધનો વાપરો છો તે વિચારીને કહો. તમે તમારી આજુબાજુ જોશો તો તમને ખબર પડશે કે આપણે કેટલા બધા સાધનોનો ઉપયોગ કરીએ છીએ. હવે જુઓ, તમારા વર્ગખંડમાં કયા કયા સંસાધનો વપરાય છે તે વિચારીને કહો. જો લાકડાનું ટેબલ હોય, ખુરશી હોય, બોર્ડ હોય, પછી વીજળી હોય, મતલબ કે લાઇટ ચાલુ હોય, પંખા ચાલુ હોય, તો આપણે એ સંસાધનો વાપરીએ છીએ. હવે એના પછી જુઓ બાળકો, સંસાધનોના પ્રકાર. તો સંસાધનોના મુખ્ય 2 પ્રકાર પાડવામાં આવ્યા છે. કુદરતી સંસાધનો એટલે કે નેચરલ રિસોર્સ અને માનવ સર્જિત સંસાધનો મેન મેડ રિસોર્સિસ. હવે પહેલાં આપણે જોઈએ કુદરતી સંસાધનો, નેચરલ રિસોર્સ. હવે કુદરતમાંથી મળતા અને વધારે પ્રક્રિયા વિના સીધા જ આપણે ઉપયોગમાં લઈ તો એને કુદરતી સંસાધન કહેવાય છે. જેમ કે હવા, પાણી, જમીન, ખનિજો અને ઉર્જાના સ્ત્રોતો એ તમામ કુદરતી સાધનો છે. આ બધાય સંસાધનો આપણને કુદરત તરફથી મળેલી એક મોટી ભેટ છે. પર્યાવરણમાં આવેલા તમામ ઘટકો જે માનવ દ્વારા ઉપયોગમાં લેવા યોગ્ય છે તે તમામ કુદરતી સંસાધનો છે. હવે જુઓ બાળકો, નીચે તમને સરસ મજાની આકૃતિ આપી છે. જુઓ, પાણી એટલે પીવાનું પાણી અને ખનિજ તેલ જેનો આપણે ઉર્જા તરીકે ઉપયોગ કરીએ છીએ. જંગલના વૃક્ષો, એમાંથી આપણે રબર, લાકડું, ખોરાક, ઔષધિ, વન્યજીવો જંગલમાં રહીએ છીએ. પછી ખડકોમાંથી બાંધકામ સામગ્રી આપણને મળે છે. ખનિજો, તો ખનિજો છે એમાંથી ઝવેરાત, કાચ, ચિનાઈ માટીના વાસણો, આ બધોય આપણે એનો ઉપયોગ કરીએ છીએ. પછી જમીનમાં, તો જમીનમાં પ્રાણીઓ રહીએ છીએ જે આપણને માંસ, દૂધ, ઊન અને આનંદ પ્રમોદ માટે પણ પ્રાણીઓનો ઉપયોગ કરીએ છીએ. અને જમીનમાં આપણે ખેતી પણ કરીએ છીએ. તો કુદરત તરફથી આપણને આ બધાય સંસાધન મળેલા છે. જુઓ બાળકો, જાણવું ગમશે એ કોઠામાં જુઓ. ખનિજ તેલ છે ને પૃથ્વીના પેટાળમાં અખૂટ નથી, એ ક્યારેક તો ખૂટી જ પડવાનું છે. ત્યારે શું થશે? જુઓ, ખનિજ તેલના ભાવો સતત વધી રહ્યા છે. તેની અસર તમામ ચીજોના ભાવો વધે છે. જો પેટ્રોલ મોંઘું થયું તો રિક્ષાનું ભાડું, બસ ભાડું, પછી ટ્રાન્સપોર્ટેશન માટે જે ચીજ વસ્તુઓ એમાં આવતી હોય એ બધાના ભાવ વધશે. પછી ખનિજ કોલસો અને પેટ્રોલિયમ પેદાશના વધુ વપરાશથી પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ સતત ઉત્પન્ન થવાના કારણે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે.
હવે જે વાહનો પેટ્રોલને બળતણ તરીકે વાપરે તેમાંથી આશરે 85% કરતાં વધારે કાર્બન મોનોક્સાઇડ વાયુ અને ડીઝલથી ચાલતા વાહનો આશરે 90%થી વધુ નાઇટ્રસ ઓક્સાઇડ પેદા કરે છે. મતલબ કે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધે છે, હવા પ્રદૂષિત થાય છે અને પૃથ્વીનું તાપમાન વધે છે. હવે એના પછી જુઓ, સીએનજી વાયુના વપરાશથી ઓછું પ્રદૂષણ થાય છે. અને બેટરી અને કાર વાહનો, હવે બેટરીથી ચાલતી કાર અને વાહનોના વધારે ઉપયોગથી પ્રદૂષણ ઓછું થાય. હવે તો એવી પણ શોધ થાય છે કે સોલાર વાહનો એટલે સૂર્ય ઉર્જાથી ચાલતા વાહનોની હવે શોધ થાય. જો આ બધી વસ્તુ ખનિજ તેલ ખૂટી જશે તો હવે આપણે એ વસ્તુનો વપરાશ વધારવો પડશે. જુઓ બાળકો, દુનિયામાં જે સંસાધનોની ઉપલબ્ધતા અને વિવિધતાની દ્રષ્ટિએ અસમાન રીતે મળી આવે છે. એટલે બધી જગ્યાએ બધા સંસાધન કે બધું મળતું નથી. આમ વિતરણના ક્ષેત્રો કે પ્રાપ્તિના સ્થાનોને આધારે વિદ્વાનોએ સંસાધનોના પ્રકાર આ નીચે મુજબ પાડેલા છે. એમાં પહેલો પ્રકાર જુઓ, કુલ 4 પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર જુઓ, સર્વ સુલભ સંસાધન. બધાને અનુકૂળ હોય ને બધી જગ્યાએ મળતું હોય ને એવું સંસાધન. તો આ પ્રકારના સંસાધનને આપણે સર્વત્ર ઉપલબ્ધ હોય એમ કહીએ છીએ. ઉદાહરણ તરીકે વાતાવરણમાં વ્યાપ્ત અને જીવસૃષ્ટિ માટે ઉપયોગી વાયુઓ ઓક્સિજન અને નાઇટ્રોજન દરેક જગ્યાએ છે. બીજું, સામાન્ય સુલભ સંસાધનો એટલે સામાન્ય રીતે આવા સાધનો આપણને સરળતાથી ઉપલબ્ધ હોય છે. દાખલા તરીકે જળ અને ગોચર ભૂમિ એટલે કે જમીન, તો આપણને સામાન્ય રીતે સરળતાથી ઉપલબ્ધ થઈ જાય છે. ત્રીજું, વિરલ સંસાધન. આ સાધનો આપણને મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થાય છે. દરેક જગ્યાએ આ સાધન નથી મળતા. ઉદાહરણ તરીકે કોલસો, વિવિધ ધાતુઓ, ખનિજ તેલ, કુદરતી વાયુઓ અને યુરેનિયમ આ બધી જગ્યાએથી પ્રાપ્ત નથી થતા. અમુક જગ્યાએથી જ આપણને મળે છે. એકલ સંસાધન. સમગ્ર વિશ્વમાં જલવેજ એટલે કે 1-2 જગ્યાએથી જ મળી આવતા ખનિજો કે જે દુર્લભ હોય, ક્યારેક જ મળતા હોય, એને દુર્લભ સંસાધન તરીકે પણ ઓળખાય છે. ઉદાહરણ તરીકે યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ ખનિજ. આ ઉપરાંત સંસાધનોના નવીનીકરણ અને બિન નવીનીકરણીય એવા પણ 2 પ્રકારના ભાગ પાડવામાં આવ્યા છે. તે આપણે હવે જોઈએ. જુઓ બાળકો, નીચેના કોઠામાં આપ્યું છે એ ધ્યાન દઈને જુઓ. નવીનીકરણીય એટલે કે પુનઃપ્રાપ્ય સંસાધન. એનો અર્થ જુઓ, આપમેળે ચોક્કસ સમયગાળામાં વપરાયેલ જથ્થાની પૂર્તિ કરે કે અખૂટ હોય, એટલે કે વાપરીએ તોય ખૂટે નહીં એવું અખૂટ હોય તે. હવે એનું ઉદાહરણ જુઓ, જંગલો, પ્રાણીઓ, પશુ પક્ષીઓ, સૂર્યપ્રકાશ, પવન કે જે ક્યારેય ખૂટતા જ નથી, અખૂટ હોય અને આપમેળે આપણને મળતા હોય. હવે બિન નવીનીકરણીય એટલે કે પુનઃ અપ્રાપ્ય સંસાધન કે જે એક વખત વાપર્યા પછી આપણને બીજી વખત ન મળે તે. એનો અર્થ જુઓ, એક વખત વપરાયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ અશક્ય હોય, ફરીથી એનું નિર્માણ ન થઈ શકે, એને બિન નવીનીકરણીય સંસાધન કહેવાય. આ એનો અર્થ હતો. હવે એનું ઉદાહરણ જુઓ, ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ અને પરમાણુ ખનિજો જેનો સ્ટોક એક વખત પૂરો થઈ જશે પછીથી એને પાછો મેળવવો મુશ્કેલ થશે. તો આ આપણે કોઠો જોયો. જુઓ બાળકો, હવે આ આકૃતિ બરાબર જુઓ. આમાં છે ને પહેલી આકૃતિમાં અક્ષયશીલ સંસાધન એટલે કે જેનો નાશ ન થાય, સતત મળતું રહે એ સંસાધન છે. જુઓ, પવન ઉર્જા, જૈવ ઇંધણ, સૌર ઉર્જા. સૂર્ય હંમેશા આવે જ છે ને એની ઉર્જા ક્યારેય ખતમ જ નથી થવાની. જળ ઉર્જા, ભૂતાપીય ઉર્જા એટલે જમીનની અંદરથી જે ઉર્જા મળે ને તે. આ બધાય અક્ષયશીલ સંસાધન છે. હવે બાજુમાં જુઓ, ક્ષયશીલ સંસાધન એટલે કે જેનો નાશ થઈ જાય છે, ખતમ થઈ જાય છે એવા. જો એમાં ખનિજ કોલસો ધીમે ધીમે જમીનમાંથી ખતમ થશે તો પછી આપણે કોનો ઉપયોગ કરશું? અશ્મિભૂત બળતણ, અણુ ઉર્જા, કુદરતી વાયુ
આ ઉર્જાના સ્ત્રોત એક ક્ષયશીલ સંસાધન છે, એટલે કે એનો ધીમે ધીમે જથ્થો પૂરો થઈ જાય કે નાશ થઈ જાય તો એક ક્ષયશીલ સંસાધન કહેવાય. જુઓ બાળકો, હવે આપણે માનવ સર્જિત સંસાધનો મેન મેડ રિસોર્સિસ એના વિશે જોઈએ. કોઈ પણ કુદરતી તત્વોને માનવ પ્રયત્નો દ્વારા પ્રક્રિયા કરી તેના ગુણધર્મોમાં ફેરફાર કરી ઉપયોગમાં લેવા યોગ્ય બનાવાય તેને માનવ સર્જિત કે માનવ નિર્મિત સંસાધન કહેવામાં આવે છે. કુદરતી રીતે મળી આવતા ચૂનો, ચીરોડી વગેરે જેવા તત્વો પર યોગ્ય પ્રક્રિયા કરી સિમેન્ટ બનાવાય ત્યારે તે માનવ સર્જિત સંસાધન કહેવાય છે. આ સિવાય તેના અન્ય ઉદાહરણો જેવા કે વિદ્યુત, મકાનો, સડક, પુલો, બોગદા, ટેકનોલોજી વગેરે માનવ સર્જિત સંસાધનોના ઉદાહરણો છે. આ બધું માનવીએ બનાવેલું છે. હવે જુઓ, પોતાની જરૂરિયાતોને સંતોષવા માનવી પૃથ્વીની સપાટીને પણ આવશ્યકતા મુજબ બદલી ઉપયોગમાં લે છે. ખેતીના વિકાસ માટે પર્વતીય ઢોળાવો ઉપર પગથિયા આકારના ખેતરો અને નદીઓના ખીણ વિસ્તારમાં બહુહેતુક યોજનાઓ બનાવે છે. આમ માનવ સર્જિત સંસાધનોની યાદી તો ઘણી જ લાંબી છે. જુઓ બાળકો, માનવ સંસાધન હ્યુમન રિસોર્સિસ જગતમાં સંસ્કૃતિનું નિર્માણ કરનાર માનવ પોતે જ એક સશક્ત સંસાધન છે, જે કુદરતના વિવિધ તત્વોને પોતાના જ્ઞાન અને આવડત થકી સંસાધનના સ્વરૂપે વાપરે છે. તે સંસાધનોને બનાવનાર અને વપરાશ કરનાર બંને છે. આ પ્રક્રિયામાં માનવ પોતાની બૌદ્ધિક ક્ષમતા મુજબ કુદરત દ્વારા પ્રાપ્ત તત્વોમાંથી ઉત્તમ તત્વો પોતે પસંદ કરે છે. આપણે કુદરતી સંપત્તિનો મહત્તમ ઉપયોગ ત્યારે જ કરી શકીએ જ્યારે આપણી પાસે તે માટેના કૌશલ્યો, આવડત, જાણકારી, ટેકનોલોજી હોય. શિક્ષણ અને આરોગ્યની સેવાઓ દ્વારા માનવને એક વિશિષ્ટ પ્રકારનું સંસાધન બનાવે છે. માનવીની સંસાધન બનવાની આ પ્રક્રિયાને માનવ સંસાધન વિકાસ કહેવામાં આવે છે. મતલબ કે બાળકો, માનવી પાસે પોતાની આવડત અને બુદ્ધિ હોય ને તો એ પ્રમાણે એનો ઉપયોગ કરી અને એ સંસાધન બનાવે છે અને એનો વિકાસ કરે છે, એમ આપણે કહી શકીએ. જુઓ બાળકો, ભૂમિ લેન્ડ ભૂમિ તમામ સંસાધનોમાં ઉપયોગિતાની દ્રષ્ટિએ ખૂબ જ મોખરાનું એટલે કે ઉપરનું સ્થાન ધરાવે છે. પૃથ્વી સપાટીના કુલ ક્ષેત્રફળના લગભગ 29% ભાગ ભૂમિ દ્વારા રોકાયેલો છે. સમગ્ર પૃથ્વીના ક્ષેત્રફળની તુલનામાં આ પ્રમાણ અલ્પ લાગે છે, પણ આ પૈકી કેટલોક ભાગ માનવ વસવાટની દ્રષ્ટિએ અનુકૂળ નથી. દુનિયામાં ભૂમિ અને આબોહવાના વૈવિધ્યને કારણે જ વસ્તી ગીચતા પર અસર પડે છે. જે પ્રદેશો માનવ વસવાટ માટે યોગ્ય છે ત્યાં વસ્તી ગીચતા વધારે જોવા મળે છે. આથી ઉલટું રણ પ્રદેશ, ગાઢ વનો, પર્વતીય ભૂપૃષ્ઠ ધરાવતા ક્ષેત્રોમાં વસ્તીની ગીચતા ખૂબ ઓછી છે. એ રીતના ભૂમિ એ સંસાધનમાં બધાયથી ઉપરનું સ્થાન ધરાવે છે. થેન્ક યુ અમારી સાથે જોડાવા બદલ.